આંગણવાડી કે જેને નંદઘર કહેવામાં આવે છે અને આ જે આંગણવાડી એક એવા વિસ્તારની અંદર આવેલી છે કે વણઝારા વાસ સુંદર મજાની આંગણવાડી આવેલી છે. ત્યાં નાના નાના ભૂલકાઓ ત્યાં અભ્યાસ માટે એમની માં મૂકવા માટે આવતી હોય છે. જો અહીંયા પેઇન્ટિંગ વર્ક કરવા માટે અમારે એક આવવાનો એક શુભ અવસર થયો છે. બાળકો ખૂબ સુંદર મજાના હતા, નાના નાના ભૂલકાઓ હતા. માતા મમ્મી બાળકને જે મૂકવા આવી છે એના વિશે થોડી આપણે એના સાથે એમની થોડી ચર્ચા કરીશું. બેન નમસ્કાર, કેમ છો? શું નામ છે બેન આપનું? તુલસીબેન. બહુ સરસ. પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે અહીંયા નંદઘરની અંદર નાના નાના ભૂલકાઓને એટલે તમારા બાળકને તમે અહીંયા અભ્યાસ માટે મૂકવા માટે આવેલા છો. ખૂબ ધન્યવાદ કહેવા માટે. બેન અહીંયા જે તમારા વણઝારા વિસ્તારની અંદર જે નંદઘર આજે બનાવવામાં આવ્યું છે, કેવું લાગે છે બેન આપણને અહીંયા આવ્યા પછી? હા, બહુ સારું છે. અહીંયા બાળકોને જે શું શું મળે છે? બરાબર. અને ભણવાનું કેવું હોય છે? બીજી માતાઓને શું કહેવા માગો છો? એવું કહેવા માગો છો કે બીજા બાળકોને, તમારા બાળકોને પણ અહીંયા ભણવા માટે મૂકો એવું કહેવામાં? બરાબર. બહુ સરસ મજાની વાત કરી. બેને કીધું કે અમારા અહીંયા નંદઘરની અંદર અમારા બાળકો જે ભણવા માટે આવે છે એમને ભણવાનું સાથે સાથે એને ગરમ ગરમ નાસ્તો પણ અહીંયા મળે છે. અને બેને એવી પણ વાત કરી કે આપના બાળકોને પણ અહીંયા તમે નંદઘરની અંદર ભણવા માટે ચોક્કસથી મૂકો, એવી બેને સરસ મજાની વાત કરી. ચલો તાળી પાડો બધા એક વાત જોરદાર. તાળી પાડો જલ્દી. અરે વાહ, વેરી ગુડ. ચલો ચલો બેન, થેન્ક યુ, તમારો આભાર હો બેન. 1 2 3 4 5 6 7 8 9 10 કમલનો ક ક ખયાનો ખ ગ ગ પટિંગ ગ ગ ગનો ગ ચ ચકલિંગ ચ છ છટિંગ. મારું નામ અલીસા. એટલી ઉડી ઉડના સકી, બસ में चढ़ी सीट ना मिली तो रोने लगी. ड्राइवर ने बोला आजा मेरे पास, हटो 10 मेरा घर पास. दौड़ू साटलू बजू साटलू ऊपर चढ़ी जाऊं. ऊपर पंखा चलता है, नीचे मोनू सोता है, सोते सोते भूख लगी, खा ले बेटा मूंगफली में दाना नहीं, हम तो मेरे मामा नहीं, मामा जय दिल्ली से लाए बिल्ली, बिल्ली मारा पंजा, मामा वो गंजा. क ख ख ग घ ग ग च च छ બેન આપનો પરિચય શું છે? મારું નામ અલકાબેન સોલંકી છે. હું અહીંયા વણઝારાવાસમાં છેલ્લા 15 વર્ષથી આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરી રહી છું. હા, કેવા પ્રકારના બાળકો અહીંયા ભણવા માટે આવતા હોય છે? અહીંયા આંગણવાડી 6 વર્ષના આંગણવાડીમાં ભણવા આવે. બરાબર. અને આમ તો અમારે 0 થી 6 વર્ષના બાળકોની સંભાળ લેવાની. અચ્છા, વેરી ગુડ. સગર્ભા માતા, ધાત્રી માતા, 0 થી 6 વર્ષના બાળકોને અમારે સંપૂર્ણ માહિતી ને બધું રાખવાનું હોય છે. બાળકોને અહીંયા રાખવાની. 3 થી 6 વર્ષના બાળકોને અહીંયા બોલાવીને 2 નાસ્તા આપવામાં આવે છે. વેરી ગુડ. ગુરુવારે સોમવારે ફ્રૂટ આપવામાં આવે છે. વાહ વાહ. અચ્છા. અલગ અલગ રમતો રમાડીને. કેવી રમતો રમાડો? શિક્ષણ ને બધું. લીંબુ ચમચી છે, એમને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં થીમ આધારિત અમારે આવે છે. બહુ સરસ. 4 મહિનાની થીમ આધારિત પ્રવૃત્તિઓ હોય છે. બરાબર. એમાં શરીરનું હોય છે, ઋતુઓનું હોય છે, કુટુંબનું બધું જ આવી જાય. બહુ સરસ, બહુ સરસ. દરેક પ્રકારની બાળકોને તાલીમો આપવામાં આવે છે. માનસિક, શારીરિક, બૌદ્ધિક બધો જ વિકાસ અહીંયા આવે એટલે થાય. બરાબર. બહુ સરસ, બહુ સરસ. ખૂબ જ. જોકે નાના નાના ભૂલકાઓ કેવા એકદમ આનંદની અંદર પોતે રમી પણ રહ્યા છે, એવા નાના નાના ભૂલકાઓ આજે જો. અચ્છા, જ્ઞાન સાથે અહીંયા ગબ્બત પીરસવામાં આવે છે. બાળકોને બહુ મજા આવતી હશે. અચ્છા. ટાઈમસર આવી જાય છે. અમારી પહેલા બાળકો આવીને ઊભા રહ્યા. બહુ સરસ. બે નાના નાના ભૂલકાઓ આવે છે, એમને અહીંયા
અલગ અલગ પ્રકારની રમતો પણ રમાડવામાં આવે છે. એની સાથે અલગ અલગ પ્રકારના નાસ્તાઓ પણ એમને આપવામાં આવે છે. અચ્છા અચ્છા, તમારું કામ શું અહીંયા? મારો અહીંયા નાસ્તો બનાવવાનો, બાળકોને સાચવવાના, બોલાવવાનો, આંગણવાડીની સાફ સફાઈ. અરે વાહ, કેવું લાગે છે તમને અહીંયા મસ્ત બાળકો સાથે? કેવું લાગે છે? મસ્ત બાળકો સાથે બહુ મજા આવે છે. મજા આવે. ગોતીબેને એવી વાત કરી કે અહીંયા મારું કામ તેડાગરનું છે, બાળકોને લેવા જવાનું, બાળકોને મૂકવા જવાનું, સાથે સાથે બાળકોને અલગ અલગ પ્રકારનો નાસ્તો આપવાનો અને બાળકો સાથે આખો દિવસ. અઠવાડિયાનો મેનુ મુજબ અમારે નાસ્તો હોય. અચ્છા અચ્છા, અઠવાડિયાના મેનુ મુજબનો તરફ નાસ્તા હોય છે. નાસ્તો હોય છે. બરાબર. મારી સાથે એક દીકરી પણ જોડેલી છે, કિશોરી. પટની પાયલ નરેશ કેટલું ભણેલા છો બેન? 10 10. વેરી ગુડ. આપ શું કરો છો અત્યારે? ઘરે રમતો અરે ઘરકામ કામ કરો છો. બરાબર. અહીંયા કેવું છે? અહીંયા સારું એકદમ આવ્યું છે તો સારા માટે આવ્યું છે, બાળકો માટે, એટલે કે બાળકોને સારી અમને બોલાવીને સારી રીતે આમ પ્રવૃત્તિઓ રમાતો રમાડે, પ્રવૃત્તિઓ કરાવે, માહિતી અલગ અલગ આપે. અને અહીંયા તમારી પાસે અહીંયા અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ શીખવાડે છે, અલગ અલગ પ્રકારની માહિતીઓ આપે છે, એવું તમને અહીંયા શીખવા મળે છે. અમારે કિશોર. અમુક પ્રોગ્રામ કરવાની કિશોરીઓ સાથે રહીને અલગ અલગ પ્રોગ્રામ પણ કરવાના હોય છે. ચલો તાળી પાડો જોરદાર બધા, એકદમ તાળી પાડો જોરદાર.